Welcome students. Myself Jatin Seth. Once again આપણે બેરોજગારીના લેક્ચર નંબર 2 માં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે. બેરોજગારી વિશે જે અત્યાર સુધીમાં આપણે માહિતી મેળવી થોડીક રિવાઇઝ કરવાની છે જેથી કરીને થોડુંક યાદ આવી જાય કે હા બેરોજગારી શું છે. ડન. તો બેરોજગારી વિશે આપણે જોયું હતું કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે બેરોજગારી, રાઈટ? કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે બેરોજગારી એ આપણે જોયું હતું. બીજું આપણે પ્રોફેસર પીગુના મતે બેરોજગારીની ડેફિનેશન છે જે તમે જોઈ હશે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય. કોઈ વ્યક્તિ છે એ માત્ર ત્યારે જ છોકરાઓ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કામ મળતું નથી. કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને શું મળતું નથી? કામ મળતું નથી. રેડી? આવું કોને કીધેલું હતું? પ્રોફેસર પીગુએ કીધું હતું. રેડી? પ્રોફેસર પીગુના મતે. રેગ્યુલર ડેફિનેશન થર્ડ વન, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં, સમજો ત્રણેય વર્ડ્સ. વ્યક્તિની ઈચ્છા છે, શક્તિ એ છે અને કામ કરવાની તૈયારી પણ છે, છતાં એને કામ ન મળે તો એ વ્યક્તિ શું કહેવાય છે? બેરોજગાર કહેવાય છે. શું કહેવાય છે સ્ટુડન્ટ્સ? બેરોજગાર. જે આપણે જોયું હતું કે લોકડાઉનના સમય દરમિયાન મોટા ભાગના લોકો પાસેથી કામ ધંધા, નોકરી ધંધા જે આપણે કહીએ એ છીનવાઈ ગયા હતા. એની બધી ઈચ્છા હતી, પરિસ્થિતિ હતી, શક્તિ હતી, તૈયારી હતી, છતાં પણ એ લોકોને કામ મળ્યું હતું નહીં. અને હાલની તારીખે પણ, આજની તારીખે પણ ઘણા લોકો સમાજમાં એવા છે છોકરાઓ કે જેની ઈચ્છા, શક્તિ અને તૈયારી તો છે જ, છતાં પણ એને હાલની તારીખે છોકરાઓ હજી કામ નથી મળ્યું. સમજો, હાલની તારીખે પણ એની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં પણ છોકરાઓ એને કામ મળ્યું નથી. તમે સમજો તો હજી બેરોજગાર છે. હજી એ લોકો શું છે છોકરાઓ? બેરોજગાર છે. તમે સમજો. રેડી? હવે આજે બેરોજગારી છે એમાં બે સરકમ બ્રાન્ચેસ આવે. એક અનૈચ્છિક બેરોજગારી અને સ્વૈચ્છિક બેરોજગારી. તો આ બંને વિશે આપણે જોશું. પહેલા સમજીએ અનૈચ્છિક બેરોજગારી કોને કહેવાય. બીજો શબ્દ લખેલો જ છે કે ફરજિયાત બેરોજગારી. શું લખેલો છે? ફરજિયાત બેરોજગારી. એને કામ મળે જ નહીં. ઘણા બધા કારણોથી એને વર્ક મળે નહીં. ઈચ્છા, શક્તિ, તૈયારી તો ભરપૂર હોય. ઈચ્છા, શક્તિ અને તૈયારી ભરપૂર હોય પણ કામ મળે જ નહીં. અનૈચ્છિક બેરોજગારી એટલે એને ફરજિયાત બેરોજગાર કહેવાય કે ઈચ્છા ન હોવા છતાં પણ, એની ઈચ્છા ન હોવા છતાં પણ વિદ્યાર્થી મિત્રો એને બેરોજગાર રહેવું પડે. એની ઈચ્છા ન હોવા છતાં પણ છોકરાઓ એને બેરોજગાર રહેવું પડે એટલે એને ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે. કે પોતાની ઈચ્છા તો છે કંપનીમાં જવાની, કામ કરવાની, પણ કંપની જ બંધ છે તો શું કરશે? ધંધો બંધ છે, શું કરશે? ઉપરથી માલસામાનનો ઓર્ડર જ નથી તો ઉત્પાદન કેવી રીતે કરશે? ઉત્પાદન કરવાનું નથી તો માણસોની જરૂર નથી એટલે માલિકે નોકરોને છૂટા કરી દીધા. શું થયું? ફરજિયાત બેરોજગાર.
બીજો કોઈ ઓપ્શન નથી એની પાસે. શું કહેવાય? ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. ત્યાર પછી આજે સ્વૈચ્છિક બેરોજગાર હોય ઘણાય. આનાથી તદ્દન વિરુદ્ધ. કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી નથી. કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી નથી. સ્વૈચ્છિક બેરોજગાર. કેવા બેરોજગાર? સ્વૈચ્છિક બેરોજગાર. સમજી લેજો કે પોતે સ્વેચ્છાએ બેરોજગારી વહોરી લીધી. તો સમાજમાં છોકરાઓ આવા ઘણા બધા પ્રકારના માણસો રહે છે, જેના વિશે આપણે બુકમાં જોશું. તમે જોઈ શકો છો. બે ડેફિનેશન છે જે આપણે અત્યાર સુધી બુકમાં જોઈ લીધી છે. બેરોજગારીના ઉપયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે, એટલે કે કામ ન મળે, ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે. ઈચ્છા વિરુદ્ધની બેરોજગારી. તેવી જ રીતે જો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય, માનો કે કઈ હેન્ડીકેપ છે કે કોઈ બીજા કોઈ મેટરથી, સમજી લેજો, પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ કરવા બેસી રહે તેવી વ્યક્તિને બેરોજગાર કહેવાય નહીં. એક પોઝિટિવ પોઈન્ટ છે કે માની લો કે કોઈ વ્યક્તિની કામ કરવાની ઈચ્છા નથી. શું કામ? એ વ્યક્તિ પોતે હેન્ડીકેપ છે અથવા તો કોઈ કારણથી કોઈ રોગસ્થ વ્યક્તિ છે તો એ કામ કરી શકવાનો નથી, તો એને સ્વૈચ્છિક બેરોજગાર કહી શકાય છે. આવા વ્યક્તિને શું કહેવાય? સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય છે. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધ વ્યક્તિઓ, અશક્તો. અશક્ત એટલે શું? જેનામાં કામ કરવાની શક્તિ, જેનામાં કામ કરવાની શક્તિ એટલે કે તાકાત નથી, પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર, સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી રોજગાર ગણાય નહીં. પોતાની ઈચ્છાથી વિરુદ્ધ. સમજો, કામ વગર બેસી રહેનાર વ્યક્તિ પણ બેરોજગાર ગણાય નહીં. આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. કારણ કે કેવી હોય? થોડાક સમય માટે હોય. કોઈ વ્યક્તિને કોરોના થઈ ગયો, ચાલો તબજો 15 દી ક્વોરન્ટાઇન, બીજા 8-10 દિવસ હોસ્પિટલ, તો 20-25 દી કામ મળવાનું નહીં, બંધ. એ ભાઈ તું કામે નહીં આવતો, ભાઈ આગળ ભાઈ કાની. સ્વૈચ્છિક બેરોજગાર જ થયો ને, પણ થોડાક સમય પછી એ બેરોજગાર નહીં હોય, એ કામ ધંધે ચાલુ થઈ જશે, એ કામ ધંધો કરવાનું શરૂ કરી દેશે. સમજી લેજો. માટે એ બેરોજગારીને કોઈ સમસ્યા ગણવામાં આવતી નથી. તો ત્યાર પછી મુદ્દો તમે જોઈ શકો છો કે બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે. કેવો? સક્રિય શ્રમનો પુરવઠો. એક વાક્યમાં આવે, સક્રિય શ્રમનો પુરવઠો કોણ હોય? 15 વર્ષથી લઈ અને 64 વર્ષની ઉંમર સુધીના લોકોનો સમાવેશ આની અંદર કરવામાં આવે. કોનો સમાવેશ કરવામાં આવે? 15 વર્ષથી લઈ અને 64 વર્ષની ઉંમર સુધીના જે વ્યક્તિઓ છે એનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે. બેરોજગારીના અર્થની સ્પષ્ટતા જો પરથી કહી શકાય, બેરોજગારીનો જે અર્થ છે એની સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે શું છે? સમસ્યા રૂપ ગણવા. એટલે કે અનૈચ્છિક બેરોજગારી છે એ સમસ્યા રૂપ છે. સ્વૈચ્છિક બેરોજગારી દેશ માટે સમસ્યા રૂપ નથી. અનૈચ્છિક બેરોજગારી છે તે દેશ માટે સમસ્યા રૂપ છે, સ્વૈચ્છિક બેરોજગારી નહીં. આમ અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે શું છે? સમસ્યા ગણવામાં આવે છે. ભારતમાં પણ બેરોજગારી
એ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કરેલું છે. ગંભીર એટલે કે બહુ મોટું એવું સ્વરૂપ છે તે ધારણ કરેલું છે. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. આશ્રિત એટલે શું? બીજા ઉપર આધાર રાખનાર. એની પાસે કામ ધંધો તો છે નહીં, કામ ધંધો નથી, તેની પાસે પૈસા નહીં હોય. હવે એ વ્યક્તિ પાસે નથી કામ ધંધો, નથી પૈસા, તો એની રોજી રોટી માટે એ બીજા ઉપર આધારિત હશે. શું કહેવાય એને? આશ્રિત વ્યક્તિ. શું કહેવાય એને? આશ્રિત વ્યક્તિ. આમ આશ્રિત હોય છે અને સમાજમાં સ્વમાનપૂર્વક જીવી શકતી નથી. સમાજમાં શું છે ભાઈ, જો કોક આપણને 2-5 દિવસ ખાઈ ખવડાવે પીવડાવે હાચવે, કાયમ નો ખવડાવે પીવડાવે. માટે કહે છે કે સન્માનપૂર્વક જીવી શકતી નથી. તેથી ભારતમાં બેરોજગારીની જે સમસ્યા છે એ માત્ર આર્થિક સમસ્યા જ નથી, પરંતુ તે સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે સમસ્યાઓ પણ ઊભી કરે છે. બેરોજગારીની જે સમસ્યા છે તે સામાજિક સમસ્યા, એટલે સમાજમાં પણ નાના મોટા પ્રોબ્લેમ ક્રિએટ કરે છોકરાઓ. બેરોજગાર વ્યક્તિ પાસે કામ ધંધો નહીં હોય એટલે તમે જુઓ એ ખોટા રસ્તે ચડશે, ચોરી, લૂંટફાટ, ડકેતી આવા ધંધા ઉપર ચડી જશે. કાં તો કે બેરોજગાર છે, કાંઈક તો કરું ને, પેટ ખાવા પીવા માટે કાંઈક તો કરું ને. રાજકીય માટે એટલે કે રાજકીય ક્ષેત્રે પણ એક સમસ્યા છે. કારણ કે જો અત્યારની જે સરકમસ્ટાન્સીસ તમે જોઈ શકો છો, એક ને એક મુદ્દો આવે બેરોજગારીનો. રોજગારી આપો, રોજગારી આપો. રસ્તા ઉપર આંદોલન કરે લોકો, ભીડ જમા કરી નાખે, સરકાર વિરુદ્ધ આંદોલન કરે, કેટલું કરે છે. તો એ રાજકીય ક્ષેત્રે પણ પ્રોબ્લેમ તો છે જ. રાજકીય ક્ષેત્રે પણ નાનો મોટો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. તો એ પણ શું છે છોકરા, એક સમસ્યા ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? સમસ્યા ગણવામાં આવે છે. સમજી લેજો. અને જ્યાં સામાજિક હોય ત્યાં નૈતિક પણ આવે. નૈતિક એટલે શું? લોકો પોતાની જાતે સમજે ને એટલું સારું. અહીંયા પ્રોબ્લેમ એ જ છે કે લોકો પોતાની જાતે સમજતા નથી, લોકોને સમજાવવામાં આવે છે. બેઝિક રીત જો છોકરાઓ, તો એમ થાય કે બેરોજગારી ઉદ્ભવે છે શું કામ? આપણે ભણશું એના પ્રકારોને ત્યારે ખ્યાલ આવશે કે એક્ચ્યુઅલમાં બેરોજગારી ઉદ્ભવે છે શું કામ. તો છોકરાઓ એના જે બેઝિક રીઝન જોવો ને, તો ક્યાંક ને ક્યાંક પોતે જ કુછ કારણ હોય. હવે નાનકડું એક્ઝામ્પલ લઈએ કે શિક્ષણની બેરોજગારી જોઈએ તો એ પરિસ્થિતિ શું છે સમજી લેજો. કે એવું ભણ્યા છે કે કોઈ દી એને નોકરી ન મળે એવું બને? અથવા તો જ્યારે ભણતા હતા ત્યારે એને શિક્ષકો કહેતા હતા કે આ વસ્તુમાં આટલું ધ્યાન આપો, આ કોર્સ કરવાથી આટલો ફાયદો થશે, આ કોર્સ આપણને અહીંયા કામ લાગશે, આટલી જગ્યાએ કામ લાગશે. એને કોઈ દિવસ એના ઉપર ધ્યાન આપ્યું નહીં. ભણવા ખાતર ભણી લીધું, ડિગ્રી મેળવવા ખાતર ડિગ્રી મેળવી લીધી, ધેટ્સ ઇટ. એ વ્યક્તિમાં એક્સ્ટ્રા નોલેજ જોવો તો બહુ ઓછું હોય કે નહીવત હોય. હવે એ વ્યક્તિ સમાજમાં ક્યાંક બહાર નીકળશે તો એની વેલ્યુ શું? એ વ્યક્તિને આવડે શું? બહુ મહત્વની વાત છે ને. સમજાય શું? પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા માટે ગયા, આવડે શું? તો કે બસ ખાલી ડિગ્રી છે મારી પાસે. નોલેજ કેટલું છે? નથી, એટલે કામ ધંધો મળે નહીં. હવે કામ ધંધો નહીં મળે એટલે શું થયા? તો કે બેરોજગાર. તો આવા પ્રકારની બેરોજગારી પણ છોકરાઓ વખતે ઓછે પ્રમાણમાં આપણા સમાજની અંદર છે. તે તમને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે છે તે જોવા મળે છે.
અને આ બેરોજગારી સમાજને ઇફેક્ટ કરે ને કરે 100% કરે. તો તમે જોઈ શકો છો કે આપણે બેરોજગારીનો અર્થ જે જોયો કે બેરોજગારી કેટલા પ્રકારે હોઈ શકે, કે જેમાં આપણે અનૈચ્છિક બેરોજગારી, સ્વૈચ્છિક બેરોજગારી વિશે પણ ચર્ચા કરી. આ બંને વિશે આપણે ચર્ચાઓ કરી અને ઘણું બધું સમજ્યા. 15 થી 65 વર્ષની જે ઉંમરની વ્યક્તિ છે, કે 15 થી 64 વર્ષની ઉંમરની વ્યક્તિ, 65 વર્ષ પછી નહીં તો 15 થી 64 વર્ષની ઉંમરની વ્યક્તિ વિશે પણ બેરોજગારીના માપ છે તે આપણે જોયા. રેડી? બોર્ડ ઉપર તમને અર્થ ને આપેલું જ છે. 2 મિનિટ માટે તમે જોઈ શકો છો. ઓકે, તો છોકરાઓ આજને લેક્ચરમાં જે આપણે ભણ્યા એમાં તમારે ખાલી તમારી બુકની અંદર બેરોજગારીનો અર્થ લખવાનો છે. પેજ નંબર 65 અને 66 માં જેટલું આપેલું છે, જે આપણે સમજ્યા એ તમારે ખાલી રાઈટ ડાઉન કરવાનું છે. રેડી? પ્રસ્તાવના રાઈટ ડાઉન નથી કરવાની. માઇન્ડ ઇટ માય વર્ડ. પ્રસ્તાવના રાઈટ ડાઉન કરવાની નથી. ડન? બેરોજગારીની પ્રસ્તાવના આપણે ભણી ગયા પણ એ લખવાની નથી. નવા પેજ ઉપર નવા ચેપ્ટરનું હેડિંગ લખીને વ્યવસ્થિત બેરોજગારી વિશે જોવાનું છે. ઓકે, બેરોજગારીનો અર્થ છે પેજ નંબર 65 અને પેજ નંબર 66 આ બંને ઉપર આપવામાં આવેલો છે. એના વિશે તમારે લખવાનું છે પોઈન્ટ ટુ પોઈન્ટ. એમાં જે રીતે પેરેગ્રાફ ને બધું આપેલું છે એ જ વસ્તુ તમારે રાઈટ ડાઉન કરવાની છે. જો એમાંથી આ 2-3 અર્થ છે એક માર્કમાં પૂછાય, એમસીક્યુ એક વાક્યમાં પણ આમાંથી પૂછાઈ શકે, એટલે આપણે બધું લખવાનું થાય છે. ડન? હવે આપણે એક નાનકડો વિડિયો જોશું YouTube નો. બેરોજગારીની રિસન્ટલી સમસ્યા, અત્યારની બેરોજગારીની સમસ્યા વિશે છે તે YouTube માં એક નાનકડો વિડિયો છે જે આપણે આમાં કન્ટિન્યુ જોશું. શેનો? બેરોજગારીને લગતો વિડિયો. ચેપ્ટરમાં આપણે નાના મોટા આવા ઘણા બધા વિડિયો જોશું કે જે બેરોજગારીને લગતા હશે, જેમાં બેરોજગારીના આંકડા, બેરોજગારી શું છે, બેરોજગારીની સમસ્યા, વર્લ્ડમાં આખા દુનિયાની અંદર બેરોજગારી કેવી રીતે ઇફેક્ટ કરે છે, આ બધું આપણે થોડુંક વિડિયોની અંદર જોશું. તો છોકરો આપણે નાનકડો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ. શેના વિશે? બેરોજગારી વિશે. જે આપણે અત્યાર સુધી સમજ્યા જોયું એને લગતું જ થોડુંક વિડિયોમાં આપણે જોશું. ओके, तो આપણે વિડિયો સ્ટાર્ટ કરી છે બેરોજગારી વિશે. ડન? सारी चीजें हो रही हैं जो बड़े सवाल उठाती हैं. अब हम भारत की शिक्षा व्यवस्था में लगे वायरस का विश्लेषण करेंगे, क्योंकि ये ऐसा वायरस है जिसने हमारे देश को बहुत खोखला कर दिया है. ये वायरस हमारे देश को बीमार कर चुका है और देश के आत्मनिर्भर बनने की राह में सबसे बड़ी रुकावट है. हमारे यहाँ ऐसे लाखों युवा मिल जाएंगे जो उच्च शिक्षा और बड़ी बड़ी डिग्रियों के बावजूद ऐसी नौकरियां करते हैं जो नौकरी इनकी पढ़ाई लिखाई और डिग्री के हिसाब से नहीं होती. उदाहरण के तौर पर अगर किसी सरकारी विभाग में छोटे से छोटे पद की भी कोई वैकेंसी निकलती है तो उसमें भी बड़ी बड़ी डिग्रियों वाले युवा अप्लाई करते हैं. आपने देखा होगा. अब हालत ये हो गई है कि पीएचडी की पढ़ाई करने वाला युवा भी किसी सरकारी विभाग में पानी पिलाने के लिए तैयार हो जाता है. पिछले वर्ष गुजरात हाईकोर्ट में चपरासी जैसे पदों के लिए करीब 1200 भर्तियां की गई थी और इसके लिए 1.5 लाख से ज्यादा आवेदन आए थे. और आवेदन करने वालों में 50,000 से ज्यादा युवा ग्रेजुएट्स या पोस्ट ग्रेजुएट्स थे. आवेदन करने वालों में इंजीनियर्स और डॉक्टर्स भी थे. और सिर्फ यही नहीं, करीब 450 इंजीनियर और डॉक्टर्स ने चपरासी की नौकरी स्वीकार भी कर ली. इन लोगों का यह कहना था कि एक तो सरकारी नौकरी है और दूसरी बात यह कि इसमें ट्रांसफर भी नहीं होता. अब सोचिए, जो युवा डिग्री के हिसाब से बड़े बड़े पदों पर बैठने की योग्यता रखते हों या सपने देखते हों, वो कैसे खुशी खुशी चपरासी बनने के लिए तैयार हो जाते हैं. और इस तरह से कई मामले आपने अपने सामने भी देखा होगा. लेकिन क्या ये सिर्फ नौकरी का संकट है?
सवाल जवाब है बिल्कुल नहीं। ये सिर्फ नौकरी का संकट नहीं है, ये आपकी शिक्षा की क्वालिटी का संकट है, ये योग्यता का संकट है, क्योंकि सिर्फ डिग्री लेने से ही योग्यता नहीं आती। ये कड़वी सच्चाई है कि भारत में ज्यादातर पढ़े लिखे युवा नौकरी करने के काबिल ही नहीं है, वो किसी प्रकार की परीक्षा में अपनी काबिलियत साबित नहीं कर पाते। और ये बात हम ऐसे ही नहीं कह रहे। द एसोसिएटेड चेंबर्स ऑफ कॉमर्स एंड इंडस्ट्री ऑफ इंडिया यानी एसोचैम के कई सर्वेज में यह बताया जा चुका है कि भारत में उच्च शिक्षा ग्रहण करने वाले 85% युवा किसी भी परीक्षा में अपनी योग्यता सिद्ध नहीं कर सकते। 65% ग्रेजुएट्स युवाओं में एक मामूली क्लर्क का काम करने के लायक हुनर नहीं। 47% ग्रेजुएट युवाओं में कोई भी नौकरी करने की काबिलियत नहीं है और 90% उच्च शिक्षा प्राप्त कर चुके युवाओं को काम चलाऊ अंग्रेजी भी नहीं आती। देश में हर वर्ष औसतन 15 लाख छात्र इंजीनियरिंग की डिग्री लेते हैं। इनमें से 20% को ही उनके कोर्स के हिसाब से नौकरी मिलती है। देश के बिजनेस मैनेजमेंट स्कूल्स में पढ़कर निकलने वाले 93% युवाओं को 10,000 रुपए महीने की नौकरी मिलना भी मुश्किल होता है। लेकिन इसका बुनियादी कारण हमारी शिक्षा व्यवस्था है। दुनिया की टॉप 100 यूनिवर्सिटीज में भारत की एक भी यूनिवर्सिटी नहीं है। हायर सेकेंडरी लेवल पर करीब 14% शिक्षक योग्य ही नहीं है। प्राइमरी और जूनियर स्तर पर करीब 29% शिक्षक स्कूलों के से अक्सर गायब रहते हैं। लेकिन आज ये सारी बातें हम आपको क्यों बता रहे हैं? अब आपको हम ये कहते हैं, ये सारे आंकड़े आज हमें क्यों याद आ रहे हैं, क्यों मैं आपको ये सब बातें बता रहा हूं? उसका एक बड़ा कारण ये है कि आजकल मनरेगा के तहत जहां पर खुदाई चल रही है, ये तस्वीरें आप देख रहे हैं, ये युवा मनरेगा के तहत मजदूरी कर रहे हैं और मजदूरी करने वाले बहुत सारे युवा ऐसे हैं जो ग्रेजुएट्स हैं, पोस्ट ग्रेजुएट्स हैं और इंजीनियर्स हैं। हमने आज इन पर एक स्पेशल रिपोर्ट आपके लिए तैयार की है, पहले आप ये देखिए। क्योंकि फावड़ा चलाने वाले इन लोगों में किसी के पास बिजनेस एडमिनिस्ट्रेशन यानी बीबीए की डिग्री है तो कोई इंग्लिश में पोस्ट ग्रेजुएट है, किसी के पास बीएड की डिग्री है तो किसी ने कॉमर्स में पोस्ट ग्रेजुएट किया है। प्रोफेशनल कोर्सेज की डिग्री होने के बावजूद ये लोग सामान्य मजदूरों की तरह सड़क पर सिर्फ 200 रुपए की दिहाड़ी के लिए मिट्टी खोद रहे हैं। बीबीए किया हुआ है, बीबीए करके आप आज ये फावड़ा उठाए हुए मिट्टी खोद रहे हैं। मतलब लोग कल्पना नहीं कर सकते कि बीबीए करा आदमी, उसके बारे में जो कल्पना की जाती थी वो ये था कि वो तो किसी एसी वाले रूम में बैठा होगा, मैनेजमेंट का काम कर रहा होगा, उसके नीचे कुछ लोग होंगे। और अगर आज आपको लोग देख रहे होंगे, अभी भी देश में लाखों करोड़ों बच्चे होंगे जो बीबीए का कोर्स कर रहे होंगे, उनके नीचे से तो जमीन खिसक जाएगी। हाँ जी, क्या करें, देखो कुछ नहीं, रोजगार नौकरी लगी नहीं, क्या करें, नहीं कर रहे। कितने % मार्क्स के साथ आपने बीबीए की डिग्री पर हासिल किया? 65% के बाद। क्या कर रखा है? नाम सर मेरा नाम सुरजीत सिंह है, मैंने MA BEd किया है। MA BEd किया है? BEd कब किया आपने? लास्ट ईयर मैंने BEd किया है। तो आपने ये फावड़ा उठाने के बजाय कोई ऐसा काम क्यों नहीं शुरू किया जिसमें आप ट्यूशन पढ़ा सकें या बच्चों को पढ़ा सकते थे? सर लॉकडाउन चल रहा, बच्चे भी नहीं आएंगे, उसकी वजह से आर्थिक स्थिति खराब है कि मनरेगा काम चल गया, उसमें काम करना पड़ेगा। आप क्या रखे? MA किससे किया है आपने? हिंदी से। हिंदी से? जी सर M.Com कर रखा है? यस सर। पूरा हो गया, कंप्लीट हो गया? यस सर, कंप्लीट। कितने % मार्क्स? 66% मार्क्स के साथ किया आपने। तो अब ये क्यों उठा लिया आपने फावड़ा? सर क्या करें, मजबूरी है। लॉकडाउन के बाद कहीं पर जॉब के लिए लॉकडाउन से पहले जॉब के लिए ट्राई करा तो हर जगह यही सुनने को मिला कि एक्सपीरियंस है आपके पास। अच्छा, कुछ तो ऐसे हैं जिन्होंने प्रोफेशनल डिग्री ले ली है और वो यहाँ पर हैं। कुछ लोग ऐसे हैं जो इनको देख करके अब यहाँ पर आ गए हैं और कह रहे हैं कि अब चूंकि घर पर बैठने से अच्छा ये है कि कम से कम खेत में ही आ जाया जाए, 4 घंटे 5 घंटे यहाँ काम कर लिया जाए और उसके बाद 200 रुपये रोज के हिसाब से घर पर कुछ ले जाया जाए। लेकिन ये कहानी देश के सिर्फ एक गांव की नहीं है। जगह जगह पढ़े लिखे और बड़ी बड़ी डिग्री वाले लोग इसी तरह से मजदूरी पर मजबूर हैं। MA और कंप्यूटर की पढ़ाई करके जाहिद मेरठ के परीक्षितगढ़ में तालाब की खुदाई कर रहे हैं। लेकिन अगर आपको लग रहा है कि देश में रोजगार का संकट अब बहुत गंभीर हो गया है या फिर कोरोना वायरस के बाद देश में ज्यादातर पढ़े लिखे नौजवानों का हाल यही होने वाला है, तो पहले एक बार पोस्ट ग्रेजुएट जाहिद की बात सुन लीजिए। ग्रेजुएशन में फुल फॉर्म आता है गुड्स
अच्छा, आज मैं आपसे ये सवाल इसलिए नहीं पूछ रहा हूँ कि मैं कोई आपकी नॉलेज पे सवाल उठाना चाह रहा हूँ। मैं ये पूछना चाह रहा हूँ कि जब हम लोग गुड्स डेवलपमेंट परसेंटेज जीडीपी डेवलपमेंट परसेंटेज, कॉन्स्टिट्यूशन 2 सूचियों में बटा हुआ है। 2 सूची कौन कौन सी होती है? 2 सूचियों में कंफर्म नहीं है। 2019 में आई एक रिपोर्ट के मुताबिक ग्रेजुएशन करने वाले 20 में से 11 युवा ग्रेजुएशन की योग्यता वाली किसी भी नौकरी के काबिल नहीं होते। अगर बीबीए और एमए पास लोगों के फावड़ा चलाने की तस्वीरें दुखद हैं, तो बड़ी बड़ी डिग्री होने के बावजूद अपने लिए नौकरी की सही एप्लीकेशन तक न लिख पाना और भी अफसोसजनक है। हमने इनसे जब सरकार को नौकरी के लिए एप्लीकेशन लिखने को कहा तो एमए की पढ़ाई करने वाले व्यक्ति इंटर पास की एप्लीकेशन की नकल करने पर मजबूर दिखा। बताना चाहता हूँ, देखो मैं वर्तमान में बेरोजगार हूँ। लेकिन इसमें दोष जाहिर या पढ़ लिख कर फावड़ा चलाने वालों का नहीं है, बल्कि उस सिस्टम का है जिसने इन्हें कागज की डिग्री तो दे दी, लेकिन इस डिग्री में ना तो भविष्य की बुनियाद है और न ही उस इच्छा शक्ति की झलक जिसके दम पर भारत को शक्तिशाली और आत्मनिर्भर बनाने की तैयारी हो रही है। जब तक इस तरह चिराग तले अंधेरा रहेगा, तब तक भारत के उज्जवल भविष्य का निर्माण करना मुश्किल होगा। लॉन्ग टर्म में, लंबे भविष्य के लिए, बेहतर भविष्य के लिए अगर ऐसी योजनाएं तैयार नहीं की गई जिसमें हम अपने नौजवानों को स्किल्स के साथ में डेवलप करें, उनको छोटे छोटे रोजगार के तौर पर आत्मनिर्भर बनाने की कोशिश करें, अगर हम नहीं करते तो यकीन मानिए कोरोना की महामारी का संकट अभी है, हो सकता है ये महामारी साल भर में खत्म हो जाए, लेकिन ये जो महामारी है, ये जो आपको अभी ये फावड़ों के तौर पर दिखाई दे रही है, रोजगार की शक्ल में, बेरोजगारी की शक्ल में जो महामारी दिख रही है, ये उतनी जल्दी खत्म होने वाली नहीं है और ये संकट बहुत बड़ा संकट होगा, बहुत गहरा संकट होगा जिसका कोई वैक्सीन नहीं बन पाएगा। ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને વિડિયોમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન મળેલી હશે બેરોજગારી વિશે, અને જે કાંઈ ઇન્ફોર્મેશન મળી બધી આપણે ભણાવી ગયેલા એવી જ કાંઈક હશે. હા, પણ આ તો એટલા માટે કે તમને નવી ઇન્ફોર્મેશન કાંઈક મળે નવા એક્ઝામ્પલ સાથે. રેડી? તો બેરોજગારીનો વિડિયો આપણે અહીંયા પૂરો કર્યો અને અહીંયા આપણો આ લેક્ચર છે તે ઓવર થાય છે. ઓકે, તો બેરોજગારીનો અર્થ જે આપણે જો એ તમારે રાઇટ ડાઉન કરવાનો રહેશે. રેડી? થેન્ક યુ.